1000 જેટલા ધાતુઓ છે. તે બધા જ ધાતુને એકસાથે સંમિલિત ન કરતા એના એક એક સમુદાય કરીને કરેલા છે. અને તે જ સમુદાય, તે જ ગ્રુપ અને એ જ ગ્રુપને વ્યાકરણની ભાષામાં તેને ગણ તરીકે કહેવાય છે. જેવા એવા 10 ગ્રુપમાં એને વિભાજિત કરેલા છે, એટલે કે 10 ગણ છે. એ 10 ગણમાં પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો ગણ, આમ કરીને 10 ગણ છે. જેમાંથી પ્રથમ સ્ટાર્ટિંગમાં પ્રવેશમાં માત્ર આપણે 4 જ ગણ શીખીશું. પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. તો પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ, આ 4 ગણ જે છે, આ 4 જ ગણ જે શીખીશું. પછી નેક્સ્ટ લેવલમાં બાકી રહેલા જે ગણ છે, બાકી 6 ગણ, એ 6 ગણ આપણે શીખીશું. એ દરેક ગણના ધાતુને કયો વિકરણ પ્રત્યય લાગે? એ જુદા જુદા ગણને જુદા જુદા ધાતુઓના વિકરણ પ્રત્યય એટલે વિકરણ પ્રત્યય લાગે છે. દરેક ગણના ધાતુઓ જે છે એ 3 પ્રકારના ધાતુઓ છે. જેમાં પરસ્મયપદી ધાતુ હોય, આત્મનેપદી ધાતુ હોય, ઉભયપદી ધાતુ હોય. તો જેવા ધાતુ તેવા પ્રકારના ત્યાં પ્રત્યયો પણ લાગે. પરસ્મયપદી ધાતુ હોય તો પરસ્મયપદીના પ્રત્યય લાગે, આત્મનેપદી ધાતુ હોય તો આત્મનેપદીના પ્રત્યય લાગે, ઉભયપદી ધાતુ હોય તો ઉભયપદીના પ્રત્યય લાગે છે. અર્થાત બંને પદના એટલે બંને તે સમયે પ્રત્યય લાગે છે. અત્યાર સુધી આપણે પરસ્મયપદી ધાતુના પરસ્મયપદીના જ પ્રત્યયો આપણે જોયા છે. અને જે પરસ્મયપદીના પ્રત્યય જે વર્તમાન કાળ માટે જે ચાલી રહ્યા છે કાળ, તે કાળને વર્તમાન કાળ તરીકે કહેવાય. અને એ વર્તમાન કાળ માટે પરસ્મયપદીના પ્રત્યયો જે છે તે આપણે જોયા કે મી, વસ, મસ, સી, થસ, થ, તી, તસ અને અંતિ. આ વર્તમાન કાળના પરસ્મયપદી ધાતુને લાગતા એવા પરસ્મયપદીના પ્રત્યયો છે. આત્મનેપદી ધાતુને લાગતા એવા આત્મનેપદીના પ્રત્યય અલગ હશે. એ વર્તમાન કાળનો આત્મનેપદીના પ્રત્યય અલગ. અત્યાર સુધી આપણે પરસ્મયપદી અને એમાં પણ પહેલા ગણના જે છે, એ પહેલા ગણના ધાતુ હોય, ચોથા ગણના હોય, છઠ્ઠા ગણનો હોય કે 10મા ગણનો હોય, તે બધા જ વર્તમાન કાળમાં આ જ પ્રત્યય પરસ્મયપદી ધાતુ હોય તો આ જ પ્રત્યય તેઓને લાગે છે. પણ દરેક ગણના વિકરણ પ્રત્યય જુદા જુદા છે. જેમ પહેલા ગણના વિકરણ પ્રત્યય અ છે, ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય છે, છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય પણ અ છે અને 10મા ગણનો વિકરણ પ્રત્યય પણ અ છે. પણ 10મા ગણના ધાતુને પોતાનો એક ઈ પ્રત્યય લાગે છે. એટલા માટે તે દરેક ગણના રૂપો જે છે તે અલગ અલગ પ્રકારના થાય છે. પહેલા ગણના અવિકરણ પ્રત્યયના કારણે તેના આપણે ધાતુઓનો ગુણ થાય છે. એટલે ધાતુઓનો ગુણ જે થાય એ ગુણ એટલે કે ધાતુઓમાં થતા ફેરફાર તેને ગુણ તરીકે કહેવાય. જે ધાતુ હોય તે ધાતુને થતા જે ફેરફાર, એ ધાતુની અંદર થયેલો ચેન્જીસ, તે ગુણ તરીકે કહેવાય છે. તો એવા પહેલા ગણના ધાતુને અવિકરણ પ્રત્યય લાગ્યા પછી એનો આપણે ગુણ પણ થાય. અને ગુણ બે પ્રકારના છે, ઉપાંત્ય ગુણ અને અંત્ય ગુણ. અને ઉપાંત્યમાં પણ આપણે જોઈએ કે ઉપાંત્યમાં હ્રસ્વ ઈ, હ્રસ્વ ઉ અને હ્રસ્વ રૂ હોય તો તેનો જ ગુણ થાય. અને અંતે આ જ ત્રણનો હ્રસ્વની સાથે દીર્ઘ હોય તો પણ ગુણ થાય. અર્થાત હ્રસ્વ ઈ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઉ, હ્રસ્વ રૂ, દીર્ઘ રૂ હોય તો એનો ગુણ થાય. ગુણ શું થાય એ પણ આપણે જોયા. અને તેઓના રૂપો જે છે એ રૂપો અલગ અલગ પ્રકારના થતા હતા. કે જેમ કે પહેલા ગણના ધાતુને ગુણ વગરના જે છે તે નમામી, નમાવહ, નમામહ, નમસી, નમથઃ, નમથ, નમતી, નમતઃ, નમંતી. ગુણવાળો આપણે લઈએ તો ઉપાંત્ય ગુણવાળા લઈએ તો શોચામી, શોચાવહ, શોચામહ, શોચસી, શોચથઃ, શોચથ, શોચતી, શોચતઃ, શોચંતી. અંત્ય ગુણવાળા લઈએ તો ભવામી, ભવાવહ, ભવામહ, ભવસી, ભવથઃ, ભવથ, ભવતી, ભવતઃ, ભવંતી. ચોથા ગણના ધાતુને ય વિકરણ પ્રત્યય લાગે એટલે કે એનો રૂપ પણ અલગ પ્રકારના થાય છે. વ્યંજન અને ય આ બંને સાથે લાગી જાય છે અને ચોથા ગણના ધાતુને ગુણ થતો નથી. એ આપણે નિયમમાં પણ જોઈએ તો
તો ચોથા ગણના જે છે તે આ પ્રમાણે થાય કે ક્રુધ્યામી, ક્રુધ્યાવહ, ક્રુધ્યામહ, ક્રુધ્યસી, ક્રુધ્યથ, ક્રુધ્યથ, ક્રુધ્યતિ, ક્રુધ્યતઃ, ક્રુધ્યંતિ. છઠ્ઠા ગણના ધાતુને પણ અવિકરણ પ્રત્યય લાગે છે, પણ છઠ્ઠા ગણના ધાતુને અવિકરણ લાગવા છતાં પણ તેનો ગુણ થતો નથી. એ એવું પહેલાથી જ નિયમ છે. આ શા માટે નથી થતો અને શા માટે ગુણ થાય છે એ આપણે બીજી બુકમાં જોશું. આમાં નથી. આ નેક્સ્ટ ચેપ્ટર એટલે બીજી બુક જે આવશે એ નેક્સ્ટ લેવલમાં તે સમયે શા માટે ગુણ થાય છે, શા માટે ગુણ નથી થતો એનું વિશેષ કારણ પણ છે. તો છઠ્ઠા ગણના ધાતુને અહીં અવિકરણ પ્રત્યે લાગવા છતાં તેઓના ધાતુને ગુણ નથી થતો. તો તેઓનો રૂપ આ પ્રમાણે થાય: લીખામી, લીખાવહ, લીખામહ, લીખસી, લીખથઃ, લીખથ, લીખતી, લીખતઃ, લીખંતી. આ પ્રમાણે થાય. જ્યારે દસમા ગણના ધાતુને તો એક પોતાનો ઈ લગાડવું પડે છે, અને ઈના કારણે ધાતુનો ગુણ થાય. જો એ ગુણ થવાનો હોય તો ઈના કારણે ગુણ પણ થાય અને એની સાથે એક બીજો એક ધાતુનો વૃદ્ધિ પણ થાય. તો એ જ જોવાનું છે કે ઈના કારણે ઈ લાગે અને વિકરણ પ્રત્યય તો અ જ લાગે. એટલે અહીં આપણે બે વખત ગુણ થાય જો ગુણ થવાનો પ્રસંગ આવે તો. એક ધાતુનો ગુણ અને બીજો ઈનો ગુણ. ઈનો ગુણ હંમેશા એ થાય અને એનો પછી સર આવે, એ પછી સર આવે તો અ આઈ આવ થાય એટલે એનો હંમેશા અ થઈ જાય. જેમ કે ચિંત ધાતુ છે કે એ ગુણવાળો નથી, કારણ કે ઉપાંતમાં વ્યંજન છે. તો એનો રૂપ થાય ચિંતયામી, ચિંતયાવહ, ચિંતયામહ, ચિંતયસી, ચિંતયથઃ, ચિંતયથ, ચિંતયતિ, ચિંતયતઃ, ચિંતયંતી. પણ દસમા ગણના જે ઉપાંત્ય સ્વરનો, જે ઉપાંત્ય હ્રસ્વનામી સ્વરનો ગુણ થાય એવા ધાતુ આપણે જેમ કે ચૂર ધાતુ છે, જેના ઉપાંત્યમાં હ્રસ્વ ઉ છે, તો એ ઈના કારણે ઉનો ગુણ થશે એટલે ચૂરનો ચોર થશે. અને આ જ અના કારણે ઈનો ગુણ થશે, જેને એ થશે. પછી જ એનો સ્વર આવ્યો છે એટલે એનો અ થઈ જાય એટલે એનો રૂપ થાય ચોરયામી, ચોરયાવહ, ચોરયામહ, ચોરયસી, ચોરયથઃ, ચોરયથ, ચોરયતિ, ચોરયતઃ, ચોરયંતી. અને જે વૃદ્ધિ થાય છે તો વૃદ્ધિ બે જગ્યાએ થાય. પ્રથમ નંબર સિચ્યુએશન જો ધાતુના ઉપાંત્યમાં અ હોય તો. સેકન્ડ નંબર અથવા ધાતુના અંતે હ્રસ્વ કે દીર્ઘ નામી સ્વર હોય તો વૃદ્ધિ થાય. જેમ કે ઉપાંત્યમાં અ હોય તેવા એક ધાતુ લઈએ, જેમ કે પલ ધાતુ છે. તો પ પ્લસ અ પ્લસ લ કરીએ એટલે પલ ધાતુના ઉપાંત્યમાં અ છે, તેનો વૃદ્ધિ થશે. તો વૃદ્ધિ શું થાય? તો અની વૃદ્ધિ આ થાય, ઈ વર્ણની વૃદ્ધિ ઐ થાય, ઉ વર્ણની વૃદ્ધિ ઔ થાય અને રૂ વર્ણની વૃદ્ધિ આર થાય. તો અહીં અ છે તો અની વૃદ્ધિ આ થશે એટલે એમાં રૂપ થશે પાલયામી, પાલયાવહ, પાલયામહ, પાલયસી, પાલયથઃ, પાલયથ, પાલયતિ, પાલયતઃ, પાલયંતી. આ તો ઉપાંત્ય અની વૃદ્ધિ કર્યા. અંતે હ્રસ્વ કે દીર્ઘ નામી સ્વર હોય તો તેઓને, તો જેમ કે પ્રૂ ધાતુ છે, પ પ્લસ રૂ કરીએ એટલે પ્રૂ થાય. તો એનો પણ વૃદ્ધિ થશે તો રૂની વૃદ્ધિ આર થાય એટલે બની જાય પાર. અને એનો રૂપ થશે પારયામી, પારયાવહ, પારયામહ, પારયસી, પારયથઃ, પારયથ, પારયતિ, પારયતઃ, પારયંતી. અને એવા 5 એવા ધાતુઓ પણ છે જેમાં ગુણ તેમજ વૃદ્ધિ નથી થતા. ગુણ થવાનો પ્રસંગ આવે તો પણ તેનો ગુણ નથી થતો, અથવા તો વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે તો પણ તે વૃદ્ધિ નથી થતો. એ 5 ધાતુઓ પણ આપણે યાદ રાખીએ. દસમા ગણનો કથ, ગન, રચ, સ્પૃહ ને મૃગ. આ 5 ધાતુઓને ગુણ તેમજ વૃદ્ધિ નથી થતા.
આ જે રૂપો આપણે બોલ્યા એ જ રૂપોનો સિદ્ધિ માટે નિયમોની જરૂર પડે, રૂલ્સ છે. એ રૂલ્સનો પાછો એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ. પ્રથમ નંબર, ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે. વર્તમાન કાળને જણાવતા ધાતુને વર્તમાના વિભક્તિના પ્રત્યય લાગે છે. પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે. તી વગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે. મ અને વોથી શરૂ થતા પ્રત્યયની પહેલા અ હોય તો અનો આ થાય છે. તી વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે. પદને અંતે સ હોય તો સનો ર થાય છે. પદાંત ર પછી વિરામ અથવા તો અઘોષ વ્યંજન આવે તો ર નો વિસર્ગ થાય. અની પછી અ કે એ આવે તો પૂર્વના અ નો લોપ થાય. વિકરણ પ્રત્યય અપૂર્વે ધાતુના ઉપાંત્ય હ્રસ્વ નામીસરનો ગુણ થાય. રૂ વર્ણનો ગુણ અર, ઈ વર્ણનો ગુણ એ, ઉ વર્ણનો ગુણ ઓ થાય. વિકરણ પ્રત્યય અપૂર્વે ધાતુના અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસરનો ગુણ થાય. એ, ઐ, ઓ, ઔ પછી કોઈ પણ સ્વર આવે તો અનુક્રમે ઐ, આય, અવ અને આવ થાય. ચોથા ગણના ધાતુને ય વિકરણ પ્રત્યય લાગે. અને ય વિકરણ પ્રત્યય લાગતા ચોથા ગણના ધાતુને ગુણ થતો નથી. છઠ્ઠા ગણના ધાતુને અવિકરણ પ્રત્યય લાગે. અવિકરણ પ્રત્યય લાગતા છઠ્ઠા ગણના ધાતુને ગુણ થતો નથી. દસમા ગણના ધાતુને પોતાનો ઈ પ્રત્યય લગાડવો પડે છે. ને ઈ પ્રત્યય લાગ્યા બાદ પહેલા ગણની જેમ અવિકરણ પ્રત્યય લાગે છે. દસમા ગણનો ઈ પ્રત્યય લાગતા ઉપાંત્ય હ્રસ્વ નામી સરનો ગુણ થાય છે. દસમા ગણનો ઈ પ્રત્યય લાગતા ઉપાંત્ય અની અને અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામી સરની વૃદ્ધિ થાય છે. અની વૃદ્ધિ આ, રૂ વર્ણની વૃદ્ધિ આર, ઈ વર્ણની વૃદ્ધિ ઐ અને ઉ વર્ણની વૃદ્ધિ ઔ થાય છે. આટલા આપણે નિયમો જોયા હતા. અત્યાર સુધી એકથી માંડીને એટલે પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ, દસમો ગણ, આ બધા જ એ ગણ જે છે એ ગણના આપણે વર્તમાન કાળ પરસ્મયપદીના રૂપ શું થાય છે એ જોયો. નેક્સ્ટ ક્લાસે આપણે વાત કરી હતી કે અહીં કેટલાક એવા પણ ધાતુઓ છે જે કૌંસમાં આપેલો હોય તો તેવા ધાતુઓ જે છે તેવા ધાતુને આદેશવાળા ધાતુ કહેવાય. એને જે તે એનો જે કૌંસમાં આપેલા છે એટલે બ્રેકેટમાં જે આપેલા છે તે આદેશવાળા ધાતુ. અને એ જ આદેશવાળા ધાતુઓનો પણ તે ગણ પ્રમાણે જે વિકરણ પ્રત્યય લાગે. ગુણ થવાનો પ્રસંગ હોય તો ગુણ થાય. ગુણ થવાનો પ્રસંગ ન હોય તો તે ગુણ વિનાનું થાય. જે આપણે જોઈએ તો પહેલા ગણના જેમ કે ગમ ધાતુ છે જેનો આદેશ ગચ્છ થાય છે એટલે એનો રૂપ હવે ગમામી નહીં પરંતુ જે કૌંસમાં આપેલા છે જે બ્રેકેટમાં આપેલા છે તે લઈને તે ધાતુ લઈને એનો રૂપ કરવાનું છે. એટલે શું થાય? ગચ્છામી, ગચ્છાવહ, ગચ્છામહ, ગચ્છસી, ગચ્છથઃ, ગચ્છથ, ગચ્છતી, ગચ્છતઃ, ગચ્છન્તિ. આ પ્રમાણે એનું રૂપ થાય. આ જ પ્રમાણે દૃશ ધાતુ છે જેને સ્થા આદેશ થાય છે એ જ દૃશ ધાતુ છે જેનો પશ્ચા આદેશ થાય છે. એટલે પશ્ચા આદેશ થઈને તેનો રૂપ બને કે પશ્યામી, પશ્યાવહ, પશ્યામહ, પશ્યસી, પશ્યથઃ, પશ્યથ, પશ્યતિ, પશ્યતઃ, પશ્યન્તિ. આ પ્રમાણે જે
કૌંસમાં આપેલા છે, બ્રેકેટમાં આપેલા છે તે લઈને આ બધા જ પહેલા ગણના ધાતુ પરસ્મયપદી ધાતુ છે. એના સામે જ ચોથો ગણ છે અને તેનો પણ આદેશવાળા ધાતુ છે. જેમ કે મદ આદેશ, મદનો આદેશ માદ થાય છે એટલે એનો રૂપ થશે માધ્યામી. આ ચોથો ગણ છે એટલે ચોથા ગણના ધાતુને આપણે જાણીએ છીએ ય વિકરણ પ્રત્યય લાગીને એનો રૂપ બને. એટલે જે મદ છે તો મદનો રૂપ અહીં માદ આદેશ થાય. મદનો અહીં માદ આદેશ થયેલો છે કે માદ, તો માદ પ્લસ ય પ્લસ મી. એને આપણે જાણીએ છીએ મ અને ઓ થી શરૂ થતા પ્રત્યયની પહેલા અ હોય તો અ નો આ થાય, તો યમાં રહેલો અ તેનો આ થાય એટલે બની જાય માદ પ્લસ યમાં રહેલા અ એની સાથે આ જોડાય એટલે યા થઈ જાય અને મી અને એનો રૂપ થાય માધ્યામી. પણ આ આપણે તો ટૂંકમાં શોર્ટકટ પ્રમાણે જ્યારે આપણે સાધિનિકા બનાવવાનો હોય પહેલા જે પ્રમાણે આપણે શીખ્યા છે તે જ પ્રમાણે નિયમ અનુસાર જ સાધનિકા બનાવવું. આ જ પ્રમાણે શ્રમ ધાતુ છે તો શ્રમ ધાતુનો શ્રામ આદેશ થાય. શ્રમનો શ્રામ થાય તો એ પણ ચોથા ગણનો છે. તો આના જેમ જેમ માધ્યામી થયો આ જ પ્રમાણે એનો પણ રૂપ થશે શ્રામ્યામી. આ પ્રમાણે શ્રામ્યામી થશે. શમ ધાતુ છે, આ શમ ધાતુનો શામ આદેશ થાય છે એટલે એનો પણ રૂપ થશે શામ સામ્યામી. આ પ્રમાણે છે. આ જ પ્રમાણે નીચે છઠ્ઠા ગણના ધાતુ પણ છે જે પણ આદેશ વાળો ત્યાં થાય છે. તો છઠ્ઠા ગણના અવિકરણ પ્રત્યય લાગે છે એ પણ એના રૂપ થાય. તો જેમ ઈશ ધાતુ છે તો ઈશ ધાતુનો અર્થ ઈચ્છવું થાય પણ એનો આદેશ ઈચ્છ થાય છે. ઈચ્છ થાય તો એનો રૂપ થાય ઈચ્છામી. પ્રચ્છ ધાતુ છે જેનો આદેશ પૃચ્છ થાય છે એટલે એનો રૂપ થાય પૃચ્છામી, પૃચ્છાવહ, પૃચ્છામહ, પૃચ્છસી, પૃચ્છથઃ, પૃચ્છથ, પૃચ્છતી, પૃચ્છતઃ, પૃચ્છન્તિ. 10મા ગણનો અત્યાર સુધી કોઈ આદેશ વાળો આવ્યો નથી. જેમ આવશે તેમ આપણે આગળ જોશું. અહીં પહેલા ગણ, ચોથા ગણ, છઠ્ઠા ગણ આના આદેશવાળા ધાતુ અને આદેશવાળા ધાતુનું રૂપ આ પ્રમાણે થાય. હવે એક અતિ જરૂરી છે, દરેક વાક્યમાં આપણે છું, છીએ, છો, છે આવું આપણે યુઝ કરીએ છીએ. તો તેના માટે પણ ક્રિયાપદ છે. એ ક્રિયાપદ આની અંદર જેમ કે ઈચ્છામી એટલે કે ઈચ્છા કરું છું આ પ્રમાણે થાય છે. પણ એકલું હું છું આ પ્રમાણે કરવું હોય તો, તમે બે છો એ પ્રમાણે કરવું હોય તો, તેઓ છે આ પ્રમાણે કરવું હોય તો એ તે સમયે એક બીજા ગણનો ધાતુ છે જે ધાતુ છે અસ ધાતુ કહેવાય. અને એ જ અસ ધાતુનો અર્થ હોવું અર્થે થાય છે. હોવું અર્થે છે એટલે હોવું એટલે વર્તમાન હોવું. તો આનો પણ માત્ર એનો રૂપ કેવી રીતે થાય છે એ જો, પણ આ કેવી રીતે બન્યા એ આપણે બીજી બુકમાં નેક્સ્ટ લેવલનો જે છે તે બીજી બુકમાં આપણે જોશું. અત્યારે માત્ર આપણે કંઠસ્થ કરી લેવાનો કે અસ્મિ, સ્વઃ, સ્મઃ, અસી, સ્થઃ, સ્થ, અસ્તિ, સ્તઃ, સંતિ. જો અસ્મિ એટલે છું એવો અર્થ થાય. તો આ અસ્મિ કોની જગ્યાએ, આ કોની સાથે લાગે તો હંમેશા અહમની સાથે લાગે છે. શું લાગશે? અહમ હોય તો અહમ અસ્મિ, હું છું. નેક્સ્ટ સ્વઃ છે તે આવામ, સ્વઃ અમે બી છીએ. અમે બધા છીએ તો અમે બધા માટે છે વયમ સ્મઃ, અમે બધા છીએ. સેકન્ડમાં અસી છે તો એટલે થાય અહીં
ત્વમ અસી તું છે, યુવામ સ્થઃ તમે બે છો, યુયમ સ્થ તમે બધા છો અથવા તમે છો બહુવચન. સ અથવા આની અંદર સહ અસ્તિ તે છે, તો સ્તઃ તે બે છે, તે સંતિ તેઓ છે. એટલે અહમની સાથે હંમેશા અસ્મિ લાગે, આવામની સાથે સ્વહ લાગે, વયમની સાથે સ્મહ લાગે. એટલે પહેલા પુરુષમાં એના જ પહેલા પુરુષનો જે ક્રિયાપદ છે તેવું લાગે, બીજા પુરુષમાં બીજા પુરુષનું ક્રિયાપદ લાગે. અસી સ્થઃ સ્થ એટલે ત્વમ અસી યુવામ સ્થઃ યુયમ સ્થઃ. ત્રીજા પુરુષમાં જે પહેલું પુરુષ કે બીજો પુરુષ ન હોય, જેને અન્ય પુરુષ તરીકે પણ કહેવાય, જે ત્રીજો પુરુષ છે તેને અસ્તિ સ્તઃ અને સંતિ લાગે. એટલે તે છે તો સહ અસ્તિ, તે બે છે તો તૌ સ્તઃ, અને તેઓ બધા છે એટલે એના માટે થાય તે સંતિ. આ આપણે યાદ કરી લેવાનું. જેમ આપણે યાદ કરીએ છીએ નમામિ નમાવહ નમામહ નમસી નમથ નમથ નમતી નમતઃ નમંતી, એ જ પ્રમાણે એનો પણ યાદ રાખવું. અસ્મિ સ્વઃ સ્મઃ અસી સ્થઃ સ્થ અસ્તિ સ્તઃ સંતિ. આ પ્રમાણે એનો પણ આપણે રૂપ યાદ કરી લેવાનું. કે એનો સિદ્ધ કેવી રીતે થાય એ આપણે નેક્સ્ટ લેવલ બીજી બુકમાં આવશે. કેમ કે આ ધાતુ બીજા ગણનો ધાતુ છે અને પરસ્મયપદી ધાતુ છે, જેના જ અર્થ માત્ર એટલો હોવું એટલે છું એવું અર્થ થાય. છું, છીએ, છો એ અર્થે એનો આપણે એ ધાતુનો અર્થ થાય છે. હા બોલો યશવિનાબેન, શું પ્રશ્ન છે? હા સર, એ પ્રણામ. આ એ જ પૂછવું હતું કે આ ધાતુ જ છે ને, પણ બીજા ગણનો છે. બીજા ગણનો છે, અસ ધાતુ છે, બીજા ગણનો છે. હા આ વિડિયો. હા ઓકે, હાજી. તો અહીંયા આપણે એ કેમ સેન્ટેન્સમાં મૂકવાના છે એટલે સેન્ટેન્સમાં, ભણીને હા સેન્ટેન્સમાં મૂકવાના છીએ ને, કેમ કે દરેક વાક્યમાં આપણે કહીએ ને તે છે, તેઓ છે, તેઓ આ પ્રમાણે હોય તો તે સમયે આ છું છે એના માટે કઈ ક્રિયાપદ છે કે હા, એટલા માટે આ ક્રિયાપદ અહીં મૂકેલા છે. બાકી એનો બધો જ પ્રયોગ તે બીજી બુકમાં આવશે. ઓકે ઓકે સર, થેન્ક યુ. સર એક પ્રશ્ન છે પૂછું? બોલો. હા, આ જે આનું રેકોર્ડિંગ મળી શકે? એનો દરેક રેકોર્ડિંગ તમને યુટ્યુબ પર મળી જાય. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી મળી જશે. અચ્છા, કોઈક વાર સમજો ક્લાસ મિસ થયો હોય ને તો રેકોર્ડિંગ હોય તો કન્ટિન્યુ થઈ જાય. એટલે એનો કહું યુટ્યુબ પર દરરોજ જેટલા ક્લાસ અત્યાર સુધી થયેલા છે બધા જ ક્લાસના મૂકેલા છે, ત્યાં સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે જેવું થાય ક્લાસ પતે કે એક દિવસ પછી અથવા તે દિવસ રાત્રે મુકાઈ જાય છે. જી સર, ધન્યવાદ, થેન્ક યુ. ગુરુજી. હાજી. પ્રણામ. ગુરુજી, આપણે સૂત્ર યાદ કરીએ છીએ તો એની કોઈ સૂત્રની અંદર વચ્ચે આવો બ્રેકેટમાં લખેલા હોય છે, તો આપણે આનાથી રિલેટેડ છે બધું? એટલે બ્રેકેટમાં લખેલા હોય છે ને, એની અંદર બ્રેકેટમાં ક્યારેક એવું લખેલા હશે કે તેના કયું પદ છે, કેવા પ્રકારના, અથવા એ શબ્દને સૂત્રમાં, બરાબર છે. જ્યારે આ ધાતુની અંદર લખેલા હશે ને ત્યારે આવા પ્રકારનો થશે. એ ધાતુમાં જ્યાં ક્યાંક આવું લખેલા હશે કે એના આવું શબ્દ પણ, આવું ક્રિયાપદ પણ ક્યાંક બીજી જગ્યાએ વપરાયેલા છે એવું જોવા મળે છે. એટલા માટે ત્યાં સૂત્રમાં બ્રેકેટમાં આ પ્રમાણે લખેલો હશે. તો એ બ્રેકેટ વાળું યાદ કરવાનું કે એ યાદ કરવાનું? આપણે અત્યાર સુધી એમાં કયું સાચું છે કે કોના આધારે છે એ આપણે યાદ નહીં, એટલે જ્યાં સુધી હોય આપણે બંને જ આપણે યાદ રાખવાનું છે. ઓકે, હાજી.
હાજી સમજાયું. પરિણામ યુટ્યુબ ની લિંક ક્યાં યુટ્યુબ નો લિંક ઘણા બધા સબસ્ક્રાઇબ કર્યા છે, છતાં આજે એકવાર મૂકી દઈશ. ચલો. સર પણ એમાં 25 થી છે, આગળના 1 થી 5 નું જોતું હોય તો શું કહો છો? ના ના, બધું જ છે, બધું જ છે, પહેલાથી બધું જ છે. છે. સર હા ઓકે સર. હા. સર હાજી હું પૂછું હા બોલો. સર નીચે લખ્યું છે પીપ આદેશ અકારાંત હોવાથી ગુણ થયેલ નથી, તો આ હમ બધા ગુણ થયેલા છે ઉપર. ના 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 ના, આની અંદર જોવા મળે તો આવા પીબ જે છે, પીબ કેવા પ્રકારના છે? પીબ, બરાબર છે. આ જે વસ્તુ પીબ જો વ્યંજનાંત હોત તો એના ઉપાંત્યમાં ગુણ થવાનો પ્રસંગ આવે કે નહીં આવે? જેમ કે જીમ હોત, જીમ છે, આવે તો આમાં પણ તો એ જ જણાવે છે હમ કે આમાં ગુણ એક જેવું જ દેખાય છે, કે એમાં ગુણ થાય એવું છે, પરંતુ આ સરાંત છે એ જણાવે છે, એટલે ઉપાંત્યમાં ઈ નથી. હવે પીબ કરી દઈએ તો શું થાય? પ પ્લસ ઈ પ્લસ બ જે છે, પ પ્લસ ઈ પ્લસ બ પ્લસ અ. હવે ઉપાંત્યમાં શું આવે છે? ઉપાંત્યમાં વ્યંજન આવી ગયું. વ્યંજન આવે છે, એટલે ગુણ થયો નથી. એ જ વસ્તુ જણાવે છે કે જ્યારે આ જો પીબ હોત તો ગુણ થાત, પણ પીબ ધાતુ નથી. ધાતુ શું છે? સરાંત વાળો ધાતુ છે. અત્યાર સુધી જેટલા આપણે ધાતુ જોયા હતા તે આપણે વ્યંજનાંત આપણે જોયા હતા. જીમ, સુ, હા બ્રુસ, આ બધા વ્યંજનાંત જોયો હતો. આ જ પ્રમાણે અહીંયા પણ કોઈક આવું ન સમજી જાય કે આ પા પીબ એટલે પીબ ને પીબ હશે, એ મિસપ્રિન્ટિંગ નથી ને? એટલે કે ના, મિસપ્રિન્ટિંગ નથી, આ સરાંત ધાતુ જ છે. એટલા માટે નીચે જુદું લખ્યું છે નીચે પાછું. એટલા માટે ફૂટનોટ, કોઈકને એવા સંદેહ શંકા ન પડે એના માટે જ. હા, થેન્ક યુ સર. આદેશ ધાતુ એટલે થોડું સમજાય નથી સર. આદેશ વાળા ધાતુ એટલે શું કહેવાય? એટલે સમજણ નથી પડી રહી. અત્યારે એ જ કીધું કે જે ધાતુ અત્યાર સુધી જેટલા ધાતુ જોયા હતા એના બ્રેકેટમાં કઈ લખેલો હતો? ના નતા ને? આ બધા જ ધાતુઓ જો, ગમ છે, દૃશ્ય છે, સ્થા છે, દા છે, મદ છે, સમ છે, શ્રમ છે, ઈસ છે, પૃચ્છ છે, આ બધા ધાતુઓનો સામે સામે એક બ્રેકેટ લખેલો છે. હા તો એટલે કે એટલે બીજા આ બધા ધાતુઓના મૂળ આ જ છે જે બ્રેકેટની બહાર છે, પણ તેનો ઓકે આદેશ થઈને આવા પ્રકારનો થાય. એટલે ગમ્યા, ચેન્જ થયા. હા, એટલે ગમ્યામી એવું રૂપ નથી, દૃશ્યામી હા રૂપ નથી, પછી સ્થામી એવું રૂપ નથી, પણ શું રૂપ થાય છે? બરાબર. ગચ્છામી વગેરે થાય છે. ગચ્છામિ. તો હા બરાબર ગમનો છે. ગચ્છ કેમ થયો? તો ગમનો ગચ્છ ત્યાં આદેશ થયેલો છે, આવું કહેવાય. હા આદેશ એટલે ચેન્જ થયું રૂપ, એનું ચેન્જ હા, થયું છે. એ ધાતુઓનો ઓકે ચેન્જ થઈને આવા પ્રકારનો થયેલો છે. સમજાય સર, ધન્યવાદ. હાજી પરિણાબેન. હેલો, પ્રણામ સર. હા આ બીજા પુરુષમાં સહ અસ્થિના આપણે સર લખીએ ને ખાલી? હા બરાબર છે. હવે આની અંદર સચ લખીએ છીએ, એમાં એક નિયમ છે કે આ સ પછી જો સ્વર હોય ને તો ત્યાં આપણે વિસર્ગ લગાડવાનો, સહજ થાય. એકચ્યુઅલ સહજ છે, પણ એના પછી જો વ્યંજન આવી જાય તો તે વિસર્ગનો લોપ થઈ જાય, એ આગળ નિયમમાં આવશે. પણ અહીં શું છે? અસ્થિ છે, એટલે અસ્થિ એટલે શું છે? અ થી શરૂ થાય છે, હા હા. એટલા માટે ત્યાં આપણે વિસર્ગ છે. એટલે બાકી કોઈ પણ થી શરૂ હોય તો સહજ રહે. હા, એટલે સ્વરથી શરૂ થતા હોય તો સહજ રહે. જેમ કે સહજ આ રહે. પ્રમાણે કરીએ કે સહ ઈચ્છતી થાય. શું થશે? સહ ઈચ્છતી. કારણ એ શું છે કે આ ઈ થી ચાલુ થાય, સ્વરથી ચાલુ થયેલો છે, એટલે કે વિસર્ગ પછી તરત જ સ્વર આવેલો છે માટે. પણ આ જ વસ્તુ આપણે લખવું હોય તો આ પ્રમાણે પણ આ સપઠતી, કેમ ત્યાં વિસર્ગ લોપ કર્યા? કેમ કે તરત જ વિસર્ગ પછી શું આવે છે? વ્યંજન આવે છે. એટલે વ્યંજન આવેલા છે માટે એનો લોપ થાય છે. જો એ આગળ નિયમ આવશે. અચ્છા, ઓકે, થેન્ક યુ સર. હાજી શ્રેનાબેન. એટલે હેલો, હાજી બોલો. હેલો સર, મેં પૂછ્યું સેન્ટેન્સ બનાવવું હોય આ હમ અસ્મિ ને લઈને, એટલે હમ તો હું નમું છું તો એનું એમ થાય અહમ નમામી અસ્મિ. લગાડવું હોય તો લગાડી શકાય, બાકી આ અર્થ નહીં. હું છું એ પ્રમાણે અર્થ કરો. હું છું, હું ત્યાં છું, આ પ્રમાણે કરવું હોય તો? હેલો, હા, હું ત્યાં છું આ પ્રમાણે વાક્ય કરવું હોય તો.
અથવા તો હું અહમ. અહીં છું એવું અર્થ તો તે સમયે શું લગાડશું? તો તે સમયે આ છું જે છે ને એની જગ્યાએ અસ્મિ લગાડશું. અહમ અત્ર અસ્મિ, હું અહીં છું. અહમ તત્ર અસ્મિ, હું ત્યાં છું. ओके प्रणाम सर गुरुजी। હાજી प्रणाम. सर हम लोग वो मी वगैरह प्रत्यय लगाते थे ना, तो उसका भी मीनिंग यही होता था ना कि मैं हूँ करूँ छू, मतलब हाँ ऐसे। ओके, तो वो उसमें नमामि वगैरह जो था वो नमस्कार करना है, लेकिन यहाँ पे जैसे है, यहाँ पे धातु क्या लेंगे कि मैं वहां पे हूं, तो इसके लिए कोई धातु है या तो क्रियापद नहीं है ना? नहीं तो उसके लिए ही इस प्रकार के वाक्य जब आए तब क्या करना है, तो तब इस प्रकार से करना है कि अस्म्य स्वः वगैरह जो है वो होने के लिए अर्थ में वो लगाया जाता है, जो आगे प्रयोग में आएंगे. अच्छा ओके ओके। એટલે ઓનલી જ્યારે ધાતુ ન હોય ત્યારે જ આ આવે. ના એવું જરૂર નથી. એવા પ્રકારના તે વાક્યની સિચ્યુએશન કેવા પ્રકારે છે તે આધારે છે. જ્યાં સુધી આ વાક્યની અંદર ધાતુનો પ્રયોગ હોય એ ધાતુના પ્રયોગથી જો ચાલી જતો હોય તો પછી અસ્મિ લગાડવાનો કઈ જરૂર નથી એક્સ્ટ્રા. જો ન હોય અરે લગાડશો તો કોઈ કઈ બાંધો નથી, પણ તે સમયે શું કે એ લગાડવાનું કઈ જરૂર નથી. જેમ કે કહીએ કે તે વિદ્યાર્થીઓ છે, આ પ્રમાણે કરીએ તેઓ વિદ્યાર્થીઓ છે તો શું કરાય? એમાં કોઈ બી એક લાગી શકે. એમાં લાગશે ને, એટલે તે સમયે તે શું થાય તો તે વિદ્યાર્થીઓ છે એટલે કે તે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે તે સમયે સંતિ થાય. હા સંતિ થાય. અથવા તો ફળો છે, ફળો છે તો શું થાય? તો એ પણ ફલાની સંતિ આ પ્રમાણે આગળ આવશે એનો. એટલે આટલા માટે માત્ર અહીં આવા પ્રકારના વાક્યો હોય તો તે સ્થાન લગાડવાનું. અને જ્યાં સુધી ક્રિયાપદથી ચાલી જતો હોય તો તે સમયે અસ્મ્ય સ્વહ વગેરે કઈ લગાડવાનું કઈ જરૂર નથી. અચ્છા, એટલે આ એક્સેપ્શનલ કેસ જ થયો. હા, એટલે કે જ્યારે ન હોય આવા પ્રકારના વાક્યો હોય તો તે સમયે આવા પ્રકારે આપણે લગાડશું. હા પ્રણામ. ઓકે પ્રણામ. સર ખાલી લોભ્યંતી હોય તો એમાં લાગે ને? ના, લુભ્યંતી હોય તો ત્યાં તો આપણે લુભ ધાતુનો અર્થ છે ને, લોભ કરવો અર્થ છે. એટલે લોભી એટલે લુભ્યંતી એટલે શું થાય? એટલે એનો અર્થ એ જ થાય કે તેઓ લોભ કરે છે, કે લોભ કરવું એ પ્રમાણે છે ત્યાં. જે સમયે ધાતુનો એવા કોઈ પ્રયોગ નથી મળી શકતો તે સમયે આવું યુઝ કરવાનું. સર એક બે ક્વેશ્ચન છે પૂછું? બોલો. સર આપણે 10મા ગણમાં ઈ પ્રત્યય લાગે પછી ગુણ કરવાનો પછી અ લગાડવાનો? હા, પહેલા ધાતુનો ગુણ કરી લેવાનો પછી જ અ લગાડવાનો. પછી અ. હા. અચ્છા, અને આ સંસ્કૃતની ટેસ્ટ કેવી રીતે આપવાની છે? મળતું નથી. સંસ્કૃતની ટેસ્ટ કેવી રીતે આપવાની છે કે ત્યાંથી આજે જે ટેસ્ટ તમારે વેબસાઇટ પર જશો અને વેબસાઇટમાં જઈને ત્યાં સંસ્કૃત પ્રથમા કરીને લખેલો છે 1.1, ત્યાંથી ટેસ્ટ આપી શકશો. વેબસાઇટને પહેલા રજીસ્ટર કરવું પડે. ઓલું કરવું પડે છે, રજીસ્ટ્રેશન કરવું પડે. હા, રજીસ્ટ્રેશન કરવું પડે. સર મારી તો ઓપન જ નથી થતી, રજીસ્ટ્રેશન કર્યું છે તો બી રોંગ નંબર આવે છે. ઓકે, કેટલાક એવું કદાચ આ પ્રમાણે તકલીફ હોઈ શકે. હું એને વાત કરી લઈશ કે બધું એક કરી નાખે. કરેક્ટ નથી આવતું, એમ જ કે છે પાસવર્ડ ને બધું બરાબર છે સર, પણ કરેક્ટ નથી. ઓકે, તમે મને એકવાર તમે તમારું તો એકવાર મૂક્યો તો એ જ તમને હું તો જાણકારી તો એ જ છે, કાંઈ એમાં ચેન્જ નથી થયા. હા, મેં પણ એ કરીને જોયું. હા, હું એ ચેક કર્યો પણ નથી કરતા. સર સંસ્કૃતનો ગ્રુપ જ બનાવી દઈએ ને એના પર મ્યુટ કરો ને સર. આના પર સંસ્કૃતનો ગ્રુપ પણ જે એક્ઝામ વગેરે છે એ એક્ઝામ તે વેબસાઇટથી જ લેવામાં આવશે. ઓકે ચલો. અત્યારે લેસન કેટલાનો હતો? લગભગ 13 પાઠ સુધીનો હતો. અચ્છા અચ્છા. હા, શું કહો છો? એક એક કરીને હા, આ ટેસ્ટ સર આ ટેસ્ટમાં એક્ઝામની લિંક બીજલબેન મેયોટ. હાજી બોલો.
હા આ જે ટેસ્ટ અમે આપી એમાં બી ટાઈમ લિમિટ ને એ બધું જ હશે ને? હા એની અંદર પણ ટાઈમ લિમિટ છે, પણ એવા જો આની અંદર 35 પ્રશ્નો હતા અને 45 મિનિટ ટાઈમ હતો. એક ક્વેશ્ચનના બહુ ટાઈમ હતો. અચ્છા ભલે સર, ધન્યવાદ સર. હા હાજી હા બોલો બીજલબેન, શું પ્રશ્ન છે? સર એક્ઝામ, પ્રણામ સર, એક્ઝામની લિંક ફરીથી મોકલશો? એ તમે વેબસાઇટમાં જઈને તમને મળી જશે. વેબસાઇટ જઈને 9:50 નો ક્લાસ સબસ્ક્રાઇબ કરવાનો, 9:50 નો ક્લાસ લેવાનો, ટેક ધીસ કોર્સ કરશો, એના કરિક્યુલમ પહેલા એકવાર આપી છે એક્ઝામ. હા એક્ઝામ આપી છે પહેલા એકવાર. ઓકે બસ તો એ જ છે. એમાં જ ફરીથી જવાનું ને સર? હાજી હાજી એમાં જ જવાનું. ઓકે સર મારું એક્સેપ્ટ જ નથી કરતું ગૂગલ. ના તમારે આની અંદર તમને અહીંયાથી ખોલીને આપ્યો તો હું પણ અહીંયાથી ટ્રાય કર્યો તો એ એક્સેપ્ટ કરે છે. તમારે કઈ તકલીફ હશે લખવા મારું માટે? નથી કરતું સર, અહીંથી એક્સેપ્ટ નથી કરતું, પાસવર્ડ રોંગ ના એવું ના જ કયા કરે. એવું જ નહીં, તમારો તે જ પાસવર્ડ થી હું ખોલી આપ્યો તો એ જ હું જોયો હા તો. મેં સેમ પાસવર્ડ નાખ્યો પણ તમારે ગૂગલ નથી એક્સેપ્ટ કરતું.